આવા જ ખૂણામાં ઊભેલો કોઈ વ્યક્તિ હોય, ભલે પણ અંદર ના આવીને ઊભો રહેતો હોય, પલાઠી વાળી ના બેઠો હોય, પણ ઊભાય ઊભાય તે મારી વાણીને ધ્યાનપૂર્વક સાંભળતો હશે ને, એની પર મારી કૃપા દ્રષ્ટિ રહેશે, વિશ્વાસ રાખજો. આ મારી ટ્રેનમાં બેઠા છો, ટ્રેનમાં બેઠા પછી ચાહે ભલે બેઠા બેઠા જાઓ કે ઊભા ઊભા જાઓ, ટ્રેન એના મંજિલ સુધી પહોંચાડે. એવી રીત ભલે બેઠા બેઠા કદાચ પ્રવચન સાંભળો કે ઊભા ઊભા સાંભળો, પણ તમારા મંજિલ સુધી તમારા લક્ષ્ય સુધી ના પહોંચાડું તો હું રામ મારી મેલડી નહીં. રામ આ હરખના ઉત્સાહના ભાવની ભૂખી જ માતા હશું, પ્રેમની ભૂખી જ માતા હશું. જે હરખના ભાવથી માં કરીને મને પોકાર કરો છો ને, એ માં શબ્દ મન મેલડી જીતી શકશો. નહીં તો હું હાથમાં આવે એવી એમ હું ક્યારે હાથમાં આવું, પણ બસ તમારા હાથમાં આવી જાઉં, તમારા વશમાં થઈ જાઉં તો એકમાત્ર પ્રેમ ભાવથી, વાલથી, પ્રેમથી કોઈ દીકરી ખાલી કે હે માં, આ માં શબ્દમાં હું તમારી થઈ જાઉં, તમારા વશમાં થઈ જાઉં. ભલે રામ. તો આ હરખના ભાવથી જ જીવનમાં ભક્તિ કરતા રહેજો. જે માર્ગદર્શન મળ્યું છે બારેજા ધામથી, એક માર્ગદર્શન મુજબ જીવનમાં ભક્તિ કરતા રહેજો, જીવનમાં સેવા કરતા રહેજો, જીવનમાં ભગવાન માતાજીનું નામ લેતા રહેજો, મનમાં સ્મરણ કરતા રહેજો. જવું હોય તો ક્યાંક માતાજી ભગવાનના ધામે જજો. હું માતા એવું કહીશ કે તમારું જીવન ક્યારેય નર્ક જેવું નહીં થવા દો, એટલો વિશ્વાસ રાખજો. ભગવાને અમૂલ્ય જીવન આલ્યું છે, અમૂલ્ય જીવન કહેવાય, ભગવાનની સર્વોત્તમ ભેટ કહેવાય. તો મનુષ્ય જીવન